સરકારી કોલેજમાં વાર્ષિક ઉત્સવ અને દીક્ષાંત અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં આપણી વચ્ચે જેઓ શેઠ પોરબંદરથી આપણે આશીર્વાદ આપવા માટે આવ્યા છે એવા સ્વામીજી, આપણા નગરપાલિકાના પ્રમુખ ભાઈ પ્રિયેશભાઈ અનડકટ, ભાણવડ તાલુકાના ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી અમીરભાઈ કનારા, આપણા ખેતી બેંકના ચેરમેન ગોવિંદભાઈ કનારા, નાયબ કલેક્ટર શ્રી, આપણા શહેર પ્રમુખ અજયભાઈ, આપણા અહીં ઉપસ્થિત કારોબારી ચેરમેન શ્રી ચેતનભાઈ રાઠોડ નગરપાલિકાના, શિક્ષણવિદ અને વડીલ શ્રી ભટ્ટ સાહેબ, આપણા હમણાં જ જેને ખૂબ સરસ વાત કરીને આ કોલેજના પાયામાં જેઓએ ખૂબ કામ કર્યું છે એવા ડૉક્ટર વાંઝા સાહેબ, કોલેજના પ્રિન્સિપાલ શ્રી રાઠોડભાઈ, ઉપસ્થિત બધા આગેવાનો, પત્રકાર મિત્રો, આપણે કોલેજના બધા પ્રોફેસરશ્રીઓ, કોલેજના વાલા વિદ્યાર્થી દીકરા દીકરીઓ, આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ છે. આજે વાર્ષિક ઉત્સવ છે અને સાથે સાથે 14મો દીક્ષાંત અને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આપણા રાઠોડ સાહેબની ખૂબ ઈચ્છા હતી કે આ દિવસે ભલે થોડો ટાઈમ તો થોડો ટાઈમ પણ મને અહીંયા આવવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો અને મારી પોતાની પણ ખૂબ ઈચ્છા હતી ઘણા ટાઈમ સુધી કે કાર્યક્રમ ન હોય તો પણ કોલેજમાં જઈ અને આપણા વિદ્યાર્થીઓને મળવું, કંઈ નાના મોટો હજી પણ આ સુવિધાઓની જરૂરિયાત હોય તો એ પણ સરકારમાં હું છું એટલે ત્યાંથી કંઈ હજી કરાવવાનું હોય તો આપણા તાલુકા માટે, આપણા વિસ્તાર માટે કંઈ હજી વધારે સુવિધાઓની જરૂર છે તો એની પણ અહીં આવીએ તો જાણકારી મળે અને વિદ્યાર્થીઓ સાથે જો સંવાદ થાય તો કેટલાક કામો જે આજના સમયમાં જરૂરી છે એ કામ ખાસ કરીને યુવા જે છે એ કરી શકે. જરૂરી કામ છે એ આપણે બધા જોઈએ છીએ કે આજે સમગ્ર વિશ્વની સ્વામીજી સમસ્યા જો કોઈ હોય, ગ્લોબલ વોર્મિંગ આપણે જેને કહીએ છીએ, એ ખૂબ મોટી સમસ્યા દિવસે દિવસે થતી જાય છે ને આગામી વર્ષો પછી આપણે જો એના કોઈ ઉપાયો નહીં કરીએ, દરેક વ્યક્તિનું જો એમાં યોગદાન નહીં હોય તો એ ખૂબ વધારે આગળના દિવસોમાં તકલીફો પડવાની છે. કેમકે મારી પાસે ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે અને મારી પાસે પર્યાવરણ વિભાગ છે એટલે એમાં જે કંઈ જાણવા મળતું હોય એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણમાં જે વારંવાર ફેરફારો આવે છે એ બધા પોલ્યુશનને કારણે, પ્રદૂષણને કારણે આવે છે અને એટલે જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા પર્યાવરણની જાળવણી માટે ખૂબ આગ્રહ રાખે છે અને એમાં એમ કહે છે કે એકલી સરકારો કરતાં આ દેશના દરેક નાગરિક પોતે પણ પોતાની જીવન જીવવાની શૈલીમાં એને સુધારવું પડશે. મિશન લાઈફની જે વાત કરે છે એના આ વાતના એમ્બેસેડર તમે બનો, આવા પર્યાવરણના કામ માટે તમે આપણા તાલુકામાં તમારું યોગદાન આપો એવી મારી આપ સૌ પાસે અપેક્ષા છે. આપણે એક પેડ મા કે નામ આપણા પ્રધાનમંત્રીએ ગયા 5મી જૂને જ્યારે પર્યાવરણ દિવસ હતો ત્યારે જાહેરાત કરી હતી, તમને યાદ હોય તો, અને ગયા વર્ષમાં સમગ્ર દેશમાં એની ખૂબ મોટો અલગ અલગ રાજ્ય સરકારોને ટાર્ગેટ આપ્યો હતો, લક્ષ્યાંક આપ્યો હતો કે સરકારે પણ આટલું બધું આ બધી સમસ્યાનો ઉકેલ માટે વૃક્ષો વાવવા પડશે. જંગલ વિસ્તારની બહાર પણ આપણે વધારે પ્લાન્ટેશન કરી અને આપણે બધા જોઈએ છીએ કે આ જે પોલ્યુશનનો ઉપાય એમાં સુધારવું હોય પર્યાવરણને તો એક જ છે કે વૃક્ષોમાંથી જ આપણે કરી શકીએ અને એટલા માટે એક પેડ મા કે નામમાં આપણા ગુજરાતને 17 કરોડનો લક્ષ્યાંક કેન્દ્ર સરકારે આપ્યો હતો રાજ્ય સરકારને અને એ માર્ચ સુધીમાં પૂરો કરવાનો હતો. હજી માર્ચની 31 તારીખ કાલે પરમ દિવસે છે પણ એની પહેલાં 3 મહિના પહેલાં આપણે 17 કરોડ 32 લાખ વૃક્ષો એકલા રાજ્ય સરકારે આપણા ગુજરાતમાં
વાવી દીધા. એના ફોટા પણ કેન્દ્ર સરકારને જે અપલોડ કરવાના હતા એ ક્યાં પ્લાન્ટેશન થયું છે એ કર્યું. પણ સરકાર એટલું કર્યું એટલે આખું ગુજરાતની દરેક વ્યક્તિ, દરેક સમજદાર માણસે આ અભિયાનને ઉપાડી લીધું હતું. અને આના સિવાયનો બીજો વધારાનો એની તો કોઈ ગણતરી નથી. પણ અમે ઘણા બધા રાજ્યના અલગ અલગ જિલ્લામાં હું જાઉં છું કે અનેક એવી સંસ્થાઓ હોય, અનેક કોલેજો હોય, અનેક શાળાઓ હોય, અનેક એવી સહકારી સંસ્થાઓ હોય, બધાએ એક કામ ઉપાડી લીધું છે. અને હવે દરેક જગ્યાએ ખૂબ મોટું વૃક્ષારોપણ થાય છે. એટલું જ નહીં, પણ વૃક્ષની જાળવણી થાય 4 વર્ષ સુધી, ત્યાં સુધીની કાળજી રાખવા માટે આપણા રાજ્યના ઔદ્યોગિક ગૃહો એ પોતાની CSR ગ્રાન્ટમાંથી પૈસા આપીને કોઈ જો પાણી પીવડાવવાળું હોય, એ છોડનું ધ્યાન રાખવાવાળું હોય, જ્યાં ટ્રી ગાર્ડની જરૂર છે, જ્યાં અન્ય ફેન્સિંગની જરૂર છે, જ્યાં કોઈ ડ્રીપની જરૂરિયાત છે, તો એ બધું જ કરવા માટે CSRમાંથી બધા ઉદ્યોગો તૈયાર છે. અને ઘણી જગ્યાએ જે સારું કામ કરનારી સંસ્થાઓ છે અને ઉદ્યોગો ગૃહોએ પણ આ રીતે મદદ કરી છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને આપણા કોલેજના પ્રિન્સિપલે અહીંયા જે અમારું સ્વાગત કર્યું એમાં રૂમાલની સાથે સાથે અહીં અલગ અલગ બિલીપત્ર બાકીની જે બીજ છે એ આપ્યા છે, બધાને આપ્યા છે. આ બધા પાછળ બેઠા એનું સન્માન એ જ રીતે થયું છે. તો એ બધા જ અમીરભાઈ હમણાં કહેતા હતા અહીં નાખી ન દઈએ કે ખીચામાં, તો એ ત્યાં જઈને આપણે ઘરે કે વાડીએ કે ઘરે જ્યાં હોય જગ્યા હોય એ વાવવાના છે. અને તમે બધા જો વાવી ના આગો થાય છોકરાઓને આપી દેજો તો એ ત્યાં વાવી દેશે. પણ આપણે આ ખાસ ધ્યાન રાખવું પડે. હું હમણાં ફાઇલ અહીં શિક્ષણની કાર્યક્રમ છે એટલે આપ્યું હોય સ્વાભાવિક રીતે એ બધું વાંચીએ તો બહુ લાંબો ટાઈમ લાગે. પણ તમને ખબર છે 3,72,000 કરોડ રૂપિયાનું બજેટ છે આ વર્ષનું. આજે ચાલુ વર્ષનું હમણાં જે બજેટ સત્ર કાલે જ પૂરું થયું છે. એમાંથી 60,000 કરતાં વધારે કરોડ એ એકલા શિક્ષણ માટે આપણી રાજ્ય સરકાર ખર્ચે છે. અને એમાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલેજ બિલ્ડિંગો બને, શાળાઓ બને, શાળાના વર્ગખંડો બને, ફર્નિચર આપવામાં આવે, બીજું કંઈ આપવામાં આવે, એ તો છે જ. પણ એ સિવાય આપણા રાજ્યના દીકરા ને દીકરી છે એ ભણવામાં એને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે. ભણ્યા પછી બધાને સરકારી નોકરી મળવાની નથી. આ બધાને આપણે ખબર છે સરકારી નોકરીની મર્યાદાઓ છે. પણ આપણું ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ આગળ છે. ખાનગી ક્ષેત્રોમાં પણ ખૂબ મોટી આપણે અહીં ગુજરાતમાં રોજગારીની તકો છે. એનાથી આગળ જઈને આપણે પોતે ક્યાંય નોકરી કરતાં, આપણે નોકરી મેળવવા કરતાં નોકરી દાતા કેમ ન બની શકીએ. અને એના માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ અનેક યોજનાઓ કરી છે. આપણે મુદ્રા લોનની ખબર છે, પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજનાની ખબર છે, આપણે સ્ટાર્ટઅપની ખબર છે. આ બધું જ કરવા માટે અહીં હમણાં મને વાત કરતા હતા પહેલાં પ્રિન્સિપાલ તે કહેતા હતા કે 5-6 દીકરીઓએ PhD કર્યું છે. તો એના માટે પણ સરકારે યોજના કરી છે. આ યોજનાઓમાં છે અલગ અલગ યોજનાઓમાં. એ યોજનાનું નામ છે શોધ યોજના. જે PhD કરે છે એને પણ સહાય સરકાર આપે છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, દીકરીઓને 75,000 રૂપિયા એક વર્ષમાં વધારાનું. ગયા વર્ષે જ આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ નવી યોજના લીધા, 2 યોજનાઓ, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના. તો આ બધું જ છે. આપણે સમરસ છાત્રાલયો ઊભા કરીએ છીએ, આપણે નવી નવી યુનિવર્સિટીઓ ઊભી કરીએ છીએ, આપણે નવા નવા કોલેજો. આપણો દ્વારકા જિલ્લોમાં એકેય કોલેજ નહોતી. અને હમણાં જે સ્વામીજીએ કીધું કે વાજા સાહેબે કીધું એ મારું ધ્યાન ન રહ્યું. પણ કોઈ વાતમાં નિરાશ ન થવું પડે, આપણે સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ. હું અહીં બેઠો વાજા સાહેબ વાત કરતા હતા ત્યારે જોતો હતો કે એ બધો સમય જ્યારે હતો 11, 12 ને 10 ને એ ટાઈમે 12માં મારો ધારાસભ્ય પદ પૂરું થતું હતું. ત્યારે એ વર્ષના 5 વર્ષમાં હું મંત્રી નહોતો, જિલ્લાનો પ્રમુખ હતો ભાજપનો અને ધારાસભ્ય હતો. બાકી બધી વખતે જીતો ત્યારે મંત્રી જ બન્યો છું અને છેલ્લા 95થી અત્યાર સુધી બન્યો છું. એક ટર્મ એવી હતી કે હું ત્યારે ધારાસભ્ય હતો ખાલી, ને મેં કીધું હતું સામેથી, ત્યારે મને મંત્રી બનાવતા હતા. પણ મેં એમ કીધું કે હવે મારે ધારાસભ્ય તરીકે કામ કરું છું, જેથી મારો જે મત વિસ્તાર છે એના નાના નાના પ્રશ્નોને મારે વધારે પ્રવાસ થઈ શકે, મળી શકાય, મારું આખા રાજ્યનું કરવામાં મારું ઘણું રહી જાય છે. અને ત્યારે મેં સામેથી સ્વેચ્છાએ બહુ વિનમ્ર ભાવે આપણા મુખ્યમંત્રી ત્યારે વડાપ્રધાન છે એ નરેન્દ્રભાઈ હતા, અને એના ઘરે જઈને હું કહ્યું હતું કે મારે આ ટ્રમમાં મંત્રી નથી. અને એવું બહુ ઓછા કહેતા હોય. અને ત્યારે મારે એ ટ્રમ હતી, એ ટ્રમમાં મને એમ હતું કે બધું ઘણું કર્યું પણ હજી આપણે
કોલેજો નથી. અને આપણા જિલ્લામાં 4માંથી એક હતા, જામનગર જિલ્લો ભેગો હતો, પણ આ બધા જિલ્લાઓ, આપણો દ્વારકા જિલ્લો છે, એમાં ક્યાંય કોલેજ નથી. કોલેજ મંજૂર કરાવવી કેટલી અઘરી છે. કોલેજ મંજૂર કરાવ્યા પછી એનું બિલ્ડિંગની ગ્રાન્ટ બજેટમાં સમાવેશ કરવો, અત્યારે તો બજેટ પુષ્કળ છે, પણ ત્યારે એ કેટલું અઘરું છે એ વાજા સાહેબ ત્યાં આવતા ધક્કા ખાતા એટલે ખબર છે. અને એ બધું કરતાં આ જમીન જે અહીં છે ને, એ જમીન મેળવવી ખૂબ અઘરી હતી. આપણે આ જમીન બિયારણ વૃદ્ધિ કેન્દ્ર, ઓડિટોરિયમ આપણે અહીંયા મળી જશે. ઓડિટોરિયમ હમણાં ડિસેમ્બર સુધીમાં કામ પૂરું થઈ જશે. આપણા ઉપરના જે ક્લાસ છે એ બધા સ્માર્ટ ક્લાસ બની જશે. અને હજી પણ આમાં કંઈ આથી વધારે જોતું હોય, કરવું હોય તો ગમે ત્યારે મને કહેજો. આપણા તાલુકામાં વધારે સારું શિક્ષણ કેમ મળે. અત્યારે આપણે આર્ટ્સ કોલેજ છે, આપણે પ્રયત્નો ચાલુ છે કે આપણે હજી ઘણા દીકરા દીકરીઓને, ભલે કોમર્સ પ્રાઇવેટ કોલેજ છે ભાણવડમાં, પણ છતાંય સરકારી કોલેજમાં જામજોધપુર અથવા પોરબંદર અપડાઉન ન કરવું પડે, એના માટે આપણે 2-3 વર્ષથી સતત પ્રયત્નો અને અહીંથી દરખાસ્ત પણ કરી હતી. અને એના થોડાક નોર્મ્સ છે એ પ્રમાણે અલગ અલગ ફેકલ્ટી અહીંયા આપણે આવડું સારું બિલ્ડિંગ છે, હજી પણ ઘણી બધી જગ્યાઓ છે. અહીં જગ્યા, મોટી જગ્યા આપણે અપાવી હતી, તો અહીંયા વધારાની ફેકલ્ટીનો પણ આપણા તાલુકાને લાભ મળે. એના માટે તમારા તરફથી કોઈ સૂચન હોય તો ચોક્કસ કહેજો. આપણે સરકારમાં આપણા મુખ્યમંત્રી, આપણા ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રફુલ્લભાઈને કહી અને આપણા વિસ્તારને વધારે કોલેજો માટે સુવિધાઓ જોઈએ, વધારે ફેકલ્ટીઓ શરૂ કરાવવી હોય, અન્ય કોઈ સુવિધાઓની જરૂર હોય એ આપવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. આજના એક બીજા કાર્યક્રમમાં મારે જવાનું છે એટલે બીજી વિશેષ વાત નથી કરતો, પણ મને પણ ખૂબ આનંદ થયો કે અહીંયા આટલા બધા દીકરા દીકરીઓ, આપણું ભાણવડ એકદમ છેવાડાનો ખૂણાનો તાલુકો કહેવાય, એકદમ પહેલાં પછાત તાલુકો કહેવાતો હતો, એવા તાલુકામાં ખેતી બાકીની બીજી બાબતોમાં તો ઘણું બધું કામ થયું છે, પણ શિક્ષણ ક્ષેત્રે પણ હવે આપણે જે રીતે આગળ આપણે પ્રાઇમરી સ્કૂલો હોય, માધ્યમિક શાળાઓ હોય, એમાં પણ અમે ગામડામાં જતા હોઈએ છીએ, ત્યાં પણ કાર્યક્રમો જોઈ, જે એમાં ભણતા અભ્યાસ કરતા દીકરા દીકરીઓ છે એનું ખૂબ સારું પરફોર્મન્સ મેં કલા મહાકુંભમાં પણ જોયું છે, ખેલ મહાકુંભમાં પણ જોયું છે. તો અલગ અલગ ક્ષેત્રોમાં પણ આપણા તાલુકાના દીકરા દીકરીઓ છે એ ખૂબ સારો દેખાવ કરી રહ્યા છે. એની પાછળ જે મહેનત કરનાર પ્રોફેસર, શિક્ષક, આ જે બધા ખૂબ નિષ્ઠા અને ખંતથી કામ કરે છે, એના કારણે આ બધું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. આજના દિવસે મને નિમંત્રિત કરી આ બધાને મળવા માટેનો અવસર પ્રાપ્ત કરાવવા માટે આપણા કોલેજના પ્રિન્સિપાલ અને આગેવાનો બધાએ ખૂબ આગ્રહ કર્યો હતો કે આજના કાર્યક્રમમાં ભલે સમય એટલી વાર રહ્યો પણ આવો, એવો અમારો ખૂબ આગ્રહ છે. અને મારી પોતાની પણ ઘણા સમયથી ઈચ્છા હતી. તો બધાને તમને મળીને ખૂબ આનંદ થયો છે. બધા જ વિદ્યાર્થી દીકરા દીકરીઓને મારી ખૂબ હૃદયથી શુભેચ્છાઓ છે કે તમે ભણી ગણીને આગળ વધો, તમારા માતા પિતા, આપણા સમાજનું, તાલુકાનું અને જિલ્લાનું ગૌરવ વધારો અને ખૂબ ઊંચા શિખરો પાર કરો, એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય જગત.